યાર આજે એની બહુ યાદ આવે છે. આવું આપણે બહુ વાર બોલ્યા આવીશું ને, સ્પેશિયલી ઇન અવર ટીન એજ ઓર ઇન અવર એજ વેન વી વેર ઇન લવ. 20-25 વર્ષની ઉંમરમાં જ્યારે નવો પ્રેમ થયો હોય, નવી નવી મજા આવવા લાગી હોય, નવી નવી ફિલિંગ્સ અંદર પેદા થવા લાગી હોય ફોર સમવન. આ પ્રેમ બેઝિકલી રિલેશનશિપ માટે બી છે, ફેમિલી માટે બી છે, ફ્રેન્ડ્સ માટે બી છે. ઇટ કેન બી ફોર એની વન. બટ ધ પોઈન્ટ ઓવર હિયર ઇઝ કે વેન વી રિમેમ્બર સમવન, ત્યારે પ્રશ્ન એક અત્યારે એવો થાય છે કે આટલું બધું જ્યારે આપણે કોઈને યાદ કરીએ છીએ તો આ કોસ્મિકલી ઇન ધીસ યુનિવર્સ એ યાદો ક્યાંક સંગ્રહિત તો થતી હશે. ક્યાંક તો એવું એક પેલો ચિત્રગુપ્ત બેઠો હશે કે જે આપણી દરેકની યાદો સંઘરતો હશે, કે લખતો હશે કે આને આ ટાઈમે આ સમયે આ વ્યક્તિ યાદ આવી હતી આ કારણથી. એવું તો થતું જ હશે. તો મને એવું થાય છે કે ફિઝિકલી ઇન ધીસ મટીરિયલ વર્લ્ડ જો આપણે એ કોસ્મિક કનેક્શન શોધવું હોય કે એ ચિત્રગુપ્ત, એ મિસ્ટીરિયસ ચિત્રગુપ્ત ક્યાં બેઠો છે અને કેવી રીતે આપણી અંદર આસપાસ ફરી રહ્યો છે, તો આઈ પર્સનલી ફીલ કે ચિત્રગુપ્ત બીજું કોઈ નથી બટ આપણી પુસ્તકો છે. હાઉ વેન વી રાઇટ અ બુક, તો આપણે આપણી મેમરીઝ, કોઈકના વિશેની મેમરીઝ અથવા આપણી મેમરીઝ એ બુકને શબ્દ સ્વરૂપે કાગળ પર અંકિત કરીએ છીએ, રાઈટ? સો એ બુક કોઈ વાંચે છે, કોઈ બીજો આત્મસાત કરે છે, તો વી આર પાસિંગ ઓન અવર મેમરીઝ ટુ ધેટ પર્સન એન્ડ ધેટ સેકન્ડ પર્સન પાસીસ ઓન ટુ થર્ડ પર્સન. એન્ડ ધેટ ઇઝ હાઉ વી સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી સ્ટાર્ટ ગેટિંગ કનેક્ટેડ કોસ્મિકલી ટુ ઈચ અધર. હવે આ આખું જે કનેક્શન ધીરે ધીરે બંધાય છે, દેટ બિલ્ડ્સ એ લેગેસી. સો ઓવરઓલ આખી વાતનો નિચોડ જો કાઢવો હોય તો અ બુક ઇઝ સિમિલર ટુ અ મેમરી, એન્ડ ધેટ મેમરી ઇઝ અ કોસ્મિક કનેક્શન બિટવીન ધ એન્ટાયર વર્લ્ડ. સો આજે જ્યારે આપણે પૂછીએ છીએ ને કે આપણે મેટાફોરિકલી કહેતા હોઈએ છીએ કે આપણે સોલમેટ્સ છીએ, કે આપણે ક્યાંક કનેક્ટેડ છીએ, આપણે ક્યાંક ઋણાનુબંધથી બંધાયેલા છીએ. વી યુઝ ધીસ વર્ડ્સ, રાઈટ? સો એની પાછળનું ક્યાંક મને વન ઓફ ધ રીઝન બુક્સ લાગે છે. અને એ બુક અને યાદ માટે કવિ કલાપીએ સરસ 4 વાતો કહી છે જે મારા વર્ઝનમાં મેં ઇન્ટરપ્રેટ કરી છે. એ 4 લાઈનો એ છે કે ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી, જોયું ન જોયું છો બને જો એક યાદી આપની, કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી, છે આખરે તો એકલી ને એ જ યાદ આપની. So ultimately, when we read a book, we are carrying forward a legacy of memories કે it I don't know કેટલા સદીઓથી ચાલી આવતી છે. સો મારી નેક્સ્ટ જનરેશનને એટલી જ અપીલ છે કે do read books, not because it is boring or you don't like reading words which are like dead on paper, but do read books just to discover from where you belong, what is your legacy, what are the cosmic connection, what is the purpose behind your existence in this world. Believe me, try reading books with this approach. પછી તમે કોઈ બી બુક વાંચશો ને, it will be a wonder. You will be amazed after reading that book. કારણ કે એની અંદરનું એક કનેક્શન બહાર નીકળશે and that connection will surprise you.